જ્યાં જાગે ત્યાં રામ જપ સુતા રામ સંભાળ ઉઠત બેઠત આત્મા ચાલંતો ચિતાર હરી વિસારી તું સુએ હરી જાગે તુરત એ અપરાધી આત્મા અવગુણ એ જ અલહ નામ શું તીરથ નામ સુરત હે નામ સલુભો કાલ एको अक्षर तत्व फल जिह्वा भज श्री राम न दे साध क्यों नाथ जी साध लिया जिण संत आपण नाम उलावते દેનું કાન ધરંત એટલો બધો નામનો મહિમા કીધો છે ભાઈ જરાક બેઠા થઈ જાવ ને કારણ કે અમે પછી હુતા હુતા ગાઈએ એવું થાય મહાત્મા અમારે બાપુ રામદાસ બાપુ તો કઈક વાતની વાતમાં યાદ આવે છે ને એમના બધા જે હતા ને નિયમો એમને બેઠા છે એમાં એટલે લાગુ પડી ગયા છે મહાત્મા સંત ઈશ્વરદાસજી કહે છે ભાઈ 84 લક્ષ્યોની મહાપુરુષોએ બતાવી છે વેદ શાસ્ત્ર પુરાણમાં એમાં જીવ ભટકતો 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 કોઈ એવા કર્મ અને કામ પરમાત્મા એટલા બધા દયાળુ છે કે એને આ જીવ ઉપર દયા આવે છે ઘણા ઈશ્વરને દોષ આપતા હોય પણ એવું નથી પરમાત્મા જે કાંઈ આપણે તકલીફ જે કાંઈ આપણે ભોગવતા હોય એ આપણા કર્મનો દોષ છે પરમાત્મા એવું કંઈ દુઃખ આપતા નથી ઘણા નો કહેતા ભગવાને આવું દુઃખ દીધું અમને એટલે ભગવાનથી આ ભાઈ નિર્દોષ એમ ઈ દોષિત અને આ નિર્દોષ પરમાત્મા કોઈને દુઃખ નથી આપતા એ તો બધાને સુખ જ આપે છે કારણ કે એનો સ્વભાવ જ સુખ છે પરમાત્મા એટલે એનો સ્વભાવ કેવો છે સત ચિત અને આનંદ સચિદ આનંદ જે આપણે કહીએ છીએ પરમાત્માનું એક નામ છે સચિદાનંદ સત ચિત અને આનંદ આનંદ એનો સ્વભાવ છે પરમાત્માને તમે કહો તો પરમાત્મા કહે કે દુઃખનું સર્જન મેં કર્યું નથી મેં તો સુખનું જ સર્જન કર્યું છે દુઃખ આવ્યું ક્યાંથી એ આપણી ક્યાંક મિસ્ટેક આપણો ક્યાંક ભૂલ બાકી પરમાત્માનું સર્જન હશે બધું એટલે એમાં ક્યાંય એવું હોય જ નહીં પણ આપણે જીવ ભાવ લઈ અને એવા કર્મથી દોષિત થયા અને દુઃખ ભોગવતા હોય એટલે
લક્ષ 84માં ભટકતા ભટકતા પરમાત્માને દયા આવી જાય કે આ કેટલો બધો દુઃખી થાય છે, હાલ એને માણસ બનાવો. અને એક વખત મનુષ્ય જન્મ મળ્યા પછી મનુષ્ય જન્મ છે એ બધામાંથી છૂટવાનો એક દરવાજો છે કે એમાં કંઈક એવા ઉત્તમ કર્મ કરી અને માણસ પોતાની ગતિ પ્રાપ્ત કરી શકે. પણ મનુષ્ય જન્મ મળ્યા પછી જો પશુ જેવા આપણે જીવતા હોઈએ, બીજી યોનિની જેમ આપણે જીવતા હોય, જીવજંતુની જેમ જાનવરની જેમ જીવતા હોઈએ, તો મનુષ્યમાં અને પશુમાં અને આપણામાં શું ફેર? એટલે આ જન્મ પરમાત્માએ ભજન કરવા માટે આપ્યો છે. એ જ વાત પાછા ભક્ત કવિ સતાર શાહ બાપુ કહે છે કે બાકીના જન્મો છે ને એ તો કર્મ ભોગવવા માટે આપ્યા છે, છુટકારો કરવા માટે, પણ મનુષ્ય જન્મ તને સ્પેશિયલ ખાસ એ માટે જ આપ્યું છે. શું માટે? અવસર તારો છે રામ ભજનનો, હે રામ ભજનનો. અરે જેમાં કોડીન બેસે તારે દામ, ભજી લે તું ભજી લે ને નારાયણનું નામ, ભજી લે નારાયણનું નામ.
પિતા સુત બાંધવ દારા માત પિતા માત પિતા સુત બાંધવ દારા માત પિતા સુત
लेने मारा साधु संतों ने प्रणाम भजी ले तू भजी लेने भजी लेने नारायण एक दिन फना मुकाम एक दिन फना मुकाम जिंदगी के लिए क्यों भूले जुगती साधुओं ने हमारा दशनाम परंपरा में देवदान જ્યારે સમાધિ આપવામાં આવે શરૂઆતમાં દેવદાને વાત કરી એમ સાધુએ મૃત્યુને મંગલ ગણ્યું છે એની પાછળ કંઈ બહુ શોખ કરતા નથી જે એકબીજાનો નાતો છે આ દુનિયામાં આવ્યા છે કોઈની છત્ર છાયા હોય કોઈનો મિત્ર હોય અનેક સંબંધો છે એ સંબંધને નાતે પ્રેમ ભાવને હિસાબે થોડું થાય પણ પરંપરા મુજબ તો એને કોઈ શોખ નથી રાખતા એને સ્નાન કરાવે એને ભગવી અલ્ફી પહેરાવે એને ધૂપ બત્તી નાળિયેર પુષ્પ સુગંધી દ્રવ્યથી છાંટવામાં આવે અબીલ ગુલાલ ચંદન લગાડવામાં આવે અને વાજતે ગાજતે એની પાલખી કાઢવામાં આવે ભલે હાવ નાનું મૃત્યુ હોય તો બી અને એની પાછળ અમારે જો સાધુઓમાં યુવાન હોય ને તો એની પાછળ ભંડારાના દિવસે તો માઇકું લગાડી દી એટલે ત્યારે ગવાતી ચીજ છે આ इश्क में क्या बताए तुम्हें हम किस कदर चोट खाए इश्क में 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 क्या बताए तुम्हें हम किस कदर चोट खाए हो
की पहुंचा हुआ रिंदू में, कितना पहुंचा हुआ रिंदू में, जितने आए हैं जितने आए हैं मैयत में मेरी सबके सब ही लगाए। इश्क में इश्क में इश्क में इश्क में वो जितने आए हैं मैयत में मेरी सबके सब ही लगाए हुए। मिट्टी से कह दे दाग लगने न पाए कफन को। मिट्टी से कह दो ओला जे समाधि खोदवा वाला होय ने એને કહે છે હે ભાઈ ભલાઈ વાસ્તે તમે જરા ધ્યાન રાખીને બધું ખોદજો। શું કામ કે આજ ही हमने બદલે હે કપડા। હકીકતમાં જ આજે સ્નાન કર્યું છે ને આજે જ નવા કપડા એટલે એને જરાય આમ તમારું મીઠી અડી ન જાય એ રીતે તમે ખોદજો। आज ही हमने बदले कपड़े, आज ही हमने बदले कपड़े। मानस होय ने हयात देवदान
ત્યાં સુધી ગુણ દોષ માણસ જોવાના જ છે. આવા હતા ને તેવા હતા, પણ ગયા પછી એ ઉજળા થાય. હે પછી ગયા પછી એના બધા ગુણ એને યાદ આવે. જનારા જાતા રહ્યા સદગુણાના સાંભળે. પછી માણસ ગુણ અવગુણ તો હોય જ, માણસ છે એટલે માણસ માત્ર ભૂલને પાત્ર. પણ પછી માણસ એ નહીં જોવે, પછી ઉજળા કરે એને. આજ હી અમને બદલે હે કપડે. હકીકતમાં હવે અમે ઉજળા થઈ ગયા એમ. એટલે હવે ધ્યાન રાખવાની વાત છે. આજ હી હમને બદલે કપડે, આજ હી હમ નહાએ હુએ. मत करो फकीरों की, फकीरों की कजा को टाल देते हैं, रोशन जमीरों की फकीर बालक नूर का सजदा करे शरीर। हाँ फकीर बालक नूर का सजदा करे शरीर। क्या रोजा क्या बंदगी क्या मंदिर मस्जिद, आगे पीछे नूर है ऊपर नीचे नूर, आजू बाजू नूर है नूर मातू भरपूर। कभी आबू गढ़वाली गबर गोखे रमती जुमती चोटीला वाली चामुंडा, हाथ खपर लई दुष्ट सहारे, हाथ खपर लई दुष्ट सहारे। तेरी अजब है कहानियां, तेरे दरगावा तेरी जोत जलावा, मैंने आकर शीश नमावा। मेहरबानियां कर दे मेहरबानियां, हे माँ भवानी तेरी मेहरबानी, सुन ले विनती हमारियां। तेरे दरगावा तेरी जोत जलावा, आकर शीश नमावा।
कर दे मेहरबानियां, मेहरबानियां कर दे मेहरबानी। तेरी सूरत है प्यारी, ऊपर चुंदरी निराली, मैया तोरी अरे सूरत है प्यारी, ऊपर चुंदरी निराली। सेवक जननी बिनती सुन दे, चोटिला वाली चमुला आस तोरी, मैया प्यास तोरी, ओ आस तोरी, मैया प्यास तोरी। दे दे अम्बा दानिया मेरे आकर शीस नमाओ, मेहरबानियां कर दे मेहरबानियां, मेहरबानियां कर दे मेहरबानियां। जय माता दी, 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 जय माता दी।
શક્તિ હતા, પરાંબા હતા, આદિશક્તિ હતા દ્રૌપદી. કૌરવોને પોતાના ખબરમાં લીધા અને ભગવાન એક દિવસ દ્વારકાથી ખાસ આવ્યા અને ભીમને એવું કીધું કે તું માગી લે એની પાસે કે 5 પાંડવ અને 6 નારાયણ ઈ તારા ખબરની બહાર. ઈ શક્તિ વાત બહુ લાંબી છે, શાસ્ત્ર પુરાણની વાત છે. દ્રૌપદી કોણ હતા? કૌરવ જેવાને રણમાં રોડ્યા એ તોય બાળ કુંવારી રે, માયાનું મંડાણ જોગણી. હિન્દુ મલીદા ખાતી રે, ઘરો ઘરમાં ભુવા ધૂણાવે. હે માતાજી, એ તું હિન્દુ મલીદા ખાતી રે, માયા નમના. દેવતાને વાત કરીને સ્ત્રી શક્તિ માતાજી છે, એના કેટલા રૂપ છે? કન્યા રૂપ, મા રૂપ છે, સ્ત્રી રૂપ છે. ભાવ અલગ અલગ છે. ભલે આપણી સ્ત્રી હોય પણ આપ જમાડતી હોય ત્યારે મા રૂપ હોય. માં જેમ દીકરાને જમાડે એમ ઈ ભાવથી જમાડતી હોય.
ભોગ કારણીય ભારિયા કહેવાણી પૂજા કારણે દેવી પ્રતાપે ભણે ભવાની દાસ જ્યાં જોઉં ત્યાં પેલી રે લાલ કલવાની મૈયા
ગિરનારી